એલા એ અઘરી વિકેટનો ટીટમ આવ્યો આમ તો જોવો એ જોઈ લ્યો આમ આવું નહીં જોયો કલે જાવ કેમ પણ હરોડી જ લેવાની. આપણને જોવા મળ્યું છે સરેલું મસ્તનું સરેલું છે જોઈ શકો છો તો ભાઈ હમણાં હે ને આ કાંઠે ને એવા હું તમને બતાવી દઉં સરેલું કેવું છે. જો આ મુરેચ્યું છે ભાઈ ત્રીજા જાળમાં ઝીંગાનું પાછું બીજું તો નીકળી ગયું છે. ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું તો મારા વાલા સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મારા વાલા અત્યારે વાગી જશે 11 વાગી જાય ને રાતના જાય છે ઝાડ જોવા. તો અત્યારે ને ભાઈ એમ કહે ને તો ગદુભાઈના ઝાડ મૂકેલા છે મજા બગડી ગઈ છે કપ થઈ ગયો છે તો હવે ને ઝાડ એમ કહેવાય ને તો જોવા જાય હવે છે ને જો કેટલા વાગી જશે 11 વાગી જશે તો હવે છે ને દરિયામાં જઈને મળીએ. તો 3 ઝાડ મૂકેલા છે મસ્ત મજાના નવા છે તો ઝીંગાનો પાળો પડી જાય એટલે એન સુધી બિના રહેજો ને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો દરિયામાં જઈને મળીએ. અમારા વાલા અત્યારે છે ને 12:30 થઈ જશે અત્યારે ઝાડ જોવા આવી જશે તો ઘણું બધું બેઠા 11 વાગ્યાની વાત 12:30 થઈ જાય તો વિડીયોમાં એન સુધી બન્યા હાલો તો હવે એને શાક બતાવો ઝાડ ખાલી થઈ જાય પરાણે પાણી જ્યુસ છે આપણા ઝાડમાં હાલો તો બન્યા. અત્યારે છે ને પહેલી વહેલી જ આપણને જોવા મળશે સાખડી મસ્ત મજાની. વાહ ભાઈ તો ભાઈ આપણે સાંકળી તો કાઢી લીધી છે અને ભાઈ જો અત્યારે છે ને ગદ્દુભાઈ જોવે છે ઝાડ અને ઝાડમાં છે ને વાત કરીને તો ઘણી બધી આટી સડી ગયેલી છે. આટી સડી જઈને પરાણે જોઈ છે ને પાણી લોટ આવે છે અને ભાઈ આપણને જોવા મળી જશે ગુંબલો છે ને બહુ અઘરી તરહનો હલવાઈ ગયેલો છે અને ભાઈ પછી તમે છે ને ગદ્દુભાઈ પરાણે કાઢ્યો તો તેને જો કેટલો હલવાઈ ગયેલો છે એને ભાઈ મોઢેલી કાઢવા પડે શું જો હરોળી લીધો ગદુ. તો ભાઈ ગુંબલાને કાઢ્યા પછી આપણને ટીટમ જોવા મળી જતો. ટીટમ તો ઠેકડા મારે છે ને તો ગદુભાઈનો મગજ જો ને સીધો હરોળી જ લેવાની વાત આપણે કીધું છે ભાઈ રેવાઈ જો આખા બક્કા હરખા કાઢો તોય હરોળી લીધો ને પછી ઘૂંસળી હરી કરીને પછી નાખી દીધો ટીટમ થેલીમાં અને ફરી એકવાર બીજો ટીટમ જોવા મળી જશે એ પણ હરોળી લીધો ને જો કેવી મસ્ત મજાની ઘૂંસ થઈ ગઈ. અને પછી નાનું અમથું ટોટરું જોવા મળી જશે. ટોટરું કેવું છે નાનું અમથું આ તો ભાઈ લાગર છે ને મેં કીધું તમને બતાવતા જઈ. ચેનલ ઉપર નવા આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મારા વાળા સબસ્ક્રાઈબની ફૂલ જરૂર છે. અને ગદુભાઈ કાઢી નાખ્યું છે ટોટરું અને પછી ભાઈ ગદુભાઈ સારું કરી નાખ્યું ઘૂંસળી સારું કરીને મેં કીધું નાખો થેલીમાં નાખો જલ્દી. અને એટલું એને મચ્છી આપણું ભેગું શું છે અને ધીમે ધીમે આગળ જતાં આપણને 2 વસ્તુ જોવા મળી જશે. એક હતું ઢૂમું અને એક હતી સાંકળી અને ભાઈ લોટ આવતા હતા પાણીના અને પછી છે ને ઢૂમું કાઢી નાખ્યું હતું અને પછી સાંકળી ધીમે ધીમે કાઢી છે ભાઈ કેમ કે સાંકળી બહુ અઘરી હેવી વજલી આવે અને ઝાડ ફાડી નાખ્યું છે ઘણું બધું. ભાઈ સાંકળીને કાઢ્યા પછી આપણને જોવા મળ્યું ટીટમને ગદુભાઈ તો ફૂલ દાજમાં આવી જાય કારણ કે ટીટમ એટલા આવ્યા ને તે વાત જ આવે જેમ પાળ જ પાડી દીધું. એ ટીટમને કાઢ્યા પછી એક નાનું તો બચ્ચું જોવા મળ્યું. આ તો નાનું તો હાવ છે એમ જો અને ભાઈ ગદુભાઈ છે ને કાઢી રહેશે ફૂલ હલવાઈ ગયું છે એ જો પાણી આવી ગયું એટલે એ પાણી આવી બોલો જો કેવા લોટ આવી જાય ઘડી કોણ લોટ વી ગયું આમ છે બધું મારા વાલા કાઢી રહેશે નિરાતે આજુબાજુ ખોશમાં અને ભાઈ એનું અંજીને તોડી નાખ્યું નોખું પાડી દીધું હું કરું ભાઈ હું ગદુભાઈ તમે અને ભાઈ ગદુભાઈ દાઈ ચડી નથી પાડીને તોડી નાખ્યું પરાણે ટીટમને કાઢ્યો કરો ભાઈ ખાલી એન્જિન જ રહેવા દીધું અને આવી ગયો લાસ્ટ શેડો એમ કે છેલ્લું ઝાડ એટલે કે બીજું ઝાડ એમ અને હવે ત્રીજું ઝાડ પોગી ગયા છીએ આપણે ઓલા ઝાડ હકેલી લીધા 2 પછી ત્રીજા ઝાડ આવી ગયા ને જ્યાં મસરાતા જોવાનું કેટલું મસરો આવે. આપણને જોવા મળ્યું છે સરેલું મસ્તનું સરેલું છે જોઈ શકો છો તો ભાઈ હમણાં હે ને આ કાંઠે ને એવા હું તમને બતાવી દઉં સરેલું કેવું છે. તો પછી આવી ગયું સરેલાનો વારો અને સરેલાનું પેલું તો લીંગું ભાંગ્યું. પહેલાં તમે એ કમેન્ટ કરજો તમે સરેલું જોયું કે ન જોયું કારણ કે સરેલું તમે કોઈ દિવસ નહીં જોયું. મેં પહેલી વાર જોયું તો તમે અમારા વાલા થોડું જોયું પછી તો ભાઈ પરાણે સરેલાને કાઢ્યું જો તો કેવું હલવા જેવું છે. ગદુભાઈ શું કરશો મારા વાલા તમે હવે ભાઈ પછી તો કોમેડી કરતા સરેલો ભાઈ કાઢી નાખ્યું. સરેલાને કાઢવું પડે ને કાલે ન કરતા ભાઈ પાછું બહુ તોડ ભાઈ કાઢી નાખ્યું છે સરેલ જો ભાઈ ભાંગી નાખ્યું જો ભાઈ કેવું મસ્તીનું સરેલું જો ભાઈ નખ વાડી દો એટલે એના જઈ નો એક
તો ભાઈ ઝીંગો નીકળ્યો છે મસ્તીનો, વધારે હલવા દે તો નહીં નીકળી જાય આમ સગડી. હા બરાબર. જો આ મુરચું છે ભાઈ ત્રીજા જાળમાં ઝીંગાનું પાછું, બીજું તો નીકળી ગયું છે. વધી ગયું ખાઈને કાંટો વધી ગયો. વાહ ભાઈ ફરી એકવાર ટીટન રવા મળી ગયું છે. તું મૂકી દેજે સવારમાં. નહીં ભાઈ એ હવે નહીં કોઈ મૂકવા આવે જા ખાઈને આ જગ્યા ઉપર પાછા મૂકી દેવા એટલે એટલા ટીટા પાછા પડી જાય. એક અહીંયા છે, એક અહીંયા તો મૂછ બતાવી છે. હાલો મારા વાલા કાઢી નાખી નહીં તો નીકળી ગયો. એ હરોડામાં એ ઝાડ ફાટી જાય. તો ભાઈ તો ગદુભાઈ કાઢી નાખો ટીટમ ને કોઈ છે બહુ ઝાઝી ભાઈ. ડબલ થ્રામાં બતાવ્યો દઈને મસરા બહુ આદુ ખાઈ જશે સમજો તો મસરા. ઓ બરાબર નાખી દો. જો ભાઈ આ મસરા બહુ આવે છે, મસરા કવરાવે છે. તમને કીધું હતું ને આ ઝાડમાં ઝીંગાની લાઈન થાય એટલે મિત્રો પર લાઈન હકીકતમાં થઈ ગઈ છે. આવા બહાર ઊભા બેંગું નાખે છે. તો મિત્રો હવે એક ટીટમ છેલ્લો બાકી છે કાઢવાનો, જોઈ શકો છો. હમણાં બતાવું તમને જરા. આ બધા છે આપણી સાથીદારો ને એક ટીટમ્સ કાઢી અને ભાઈ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો હવે છે ને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.